ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું નિધન થયું છે। લાંબા સમયથી બીમાર રમેશચંદ્ર સંઘવીએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા। આજે સાંજે 4 વાગે હર્ષ સંઘવીના નિવાસસ્થાન ધરમ પેલેસ પાલે પોઈન્ટથી નીકળી ઉમરા રામનાથ ગેલા સ્મશાન યાત્રા ગઈ હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું નિધન થયું છે। લાંબા સમયની બીમારીથી રમેશચંદ્ર સંઘવીએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા। આજે સાંજે 4 વાગે હર્ષ સંઘવીના નિવાસસ્થાન ધરમ પેલેસ પાલે પોઈન્ટથી નીકળીને ઉમરા રામગેલા સ્મશાન યાત્રા ગઈ હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું સારવાર દરમિયાન નિધન થયું છે। હર્ષ સંઘવીના પિતા છેલ્લા 3 દિવસથી તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા। કોરોના કાળ પછી તેમને સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા। છેલ્લા 3 દિવસથી હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા। રમેશ સંઘવી સુરતમાં ગિરનાર કોર્પોરેશન નામની ડાયમંડ કંપની ચલાવતા હતા।